નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. ભરૂચ શહેરમાં આવેલી જૂની તાલુકા પંચાયત કચેરીમાં પતંગના દોરામાં વધુ એક કબૂતર ફસાયું હતું, જેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયટરોને કરતા તેઓને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી દોરીમાં ફસાયેલ કબૂતરનું રેસ્ક્યુ કરી બચાવી લીધું. હાલમાં જ ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થયો હોવા છતાં પણ અનેક લોકો રજાના દિવસોમાં પતંગ ચડાવતા હોય છે, ત્યારે ભરૂચ શહેરમાં આવેલા લાહોરી ગોડાઉનમાં જૂની તાલુકા પંચાયતની કચેરીમાં પતંગના દોરામાં એક કબૂતર ફસાઈ ગયું હતું. તે બચાવવા માટે તરફડતું હતું. આ સમયે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિની નજર તે કબૂતર પર પડતા તેણે તેને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ કબૂતર ઘણી ઊંચાઈ પર હોય તે ત્યાં પહોંચી શકે તેમ ના હોય. તેણે આ અંગેની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને જવાનોને કરી હતી, જેથી ફાયરના કર્મીઓએ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી ઉપર ચડી દોરીમાં લપટાયેલ કબૂતરનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો. જે કેસની સાથે કેતન મહેતા, ભરૂચ.